આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ સામે આવ્યો છે। ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા અને ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ પકડાવવાનું આ કારસ્તાન સામે આવ્યું છે। 22.49 લાખનો વીમો પકાવવા માટે ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા। રૈયા ચોકડી પાસેની રાધે હોસ્પિટલનું આ કૌભાંડ સામે આવ્યું છે। ડોક્ટર વિપુલ બોડા પાસે સારવાર લીધાના રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા। સહયોગ ઇમેજિંગ સેન્ટરના બ્રેન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર અંકિત કાથરાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈ પોલીસ તપાસ હાથ ધરાશે। રાજકોટની અંદર વધુ એક વખત હોસ્પિટલ અને ડોક્ટર વિવાદમાં આવ્યા છે। બોગસ મેડિક્લેમના આધારે વીમો પકાવવાના કૌભાંડ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। ડોક્ટર અંકિત નામના તબીબે આ મામલે ખોટો વીમો પકાવ્યો હોવાનો આરોપ છે। અંકિતે 22.49 લાખ રૂપિયાની કિંમતનો ખોટી રીતે વીમો પકાવ્યો હોવાની ફરિયાદ છે તે સામે આવી છે। રાજકોટના રૈયા ચોકડી ખાતે આવેલી રાધે હોસ્પિટલ ખાતે તેને સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના કેસ પેપર તૈયાર કર્યા હતા। ડોક્ટર વિપુલ બોડા દ્વારા સારવાર કરવામાં આવી હોવાના કેસ પેપર તૈયાર કરવામાં આવ્યા હતા। સાથે જ સહયોગ ઇમેજિંગ સેન્ટર છે સિવિલ હોસ્પિટલનું, ત્યાંથી ખોટા MRI બ્રેન રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર અંકિત કાથિયાણી અને તેમજ તપાસમાં ખુલે તે તમામની સામે બોગસ દસ્તાવેજો ઊભા કરવા અને ખોટી રીતે વીમો પકાવવાની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। વીમા કંપની દ્વારા આખા કૌભાંડને લઈને ફરિયાદ કરવામાં આવતા હવે હોસ્પિટલ અને ડોક્ટરો છે તે વિવાદમાં આવ્યા છે। આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે, ડોક્ટર અંકિતની ક્યારે ધરપકડ થાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।